चलो હવે આગળ આપણને એવું પૂછે છે કે વર્તુળાકાર તકતીની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર આ શબ્દ તમારા માટે નવો હોય તો મને કહી દો પૃષ્ઠ ઘનતા મેં કદાચ ચલાવ્યું ના હોય તો મને કહી દો પછી હું તમને સમજાવીશ આ શબ્દ પરિચિત ખરા તમે પૃષ્ઠ ઘનતા હા કે નામાં જવાબ આપો મને પૃષ્ઠ ઘનતા ના ખ્યાલ હોય તો ના કીધું તો પછી હું ચલાવું થોડું કે એના વિશે ઓકે ચલો ત્રણ પ્રકારની ઘનતા આવે બરાબર તમે 12મા સાયન્સમાં જ્યારે તમારું પહેલું ચેપ્ટર આવશે ને પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ ચાલુ કરીને વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઓકે તો આજે પણ થોડી ચર્ચા કરી લો એટલે તમને જેવું આપણે 12માનું શરૂ કરીએ તો તમને બંનેનો ખ્યાલ આવે બરાબર તો દ્રવ્ય હા ક્લિયર નથી આવતો એવું છે એક જ મિનિટ હા એક જ મિનિટ ઓકે હવે જુઓ તો હવે આવ્યો અવાજ ક્લિયર હા એટલે પેલું હા એટલે કહી દો તમે આ તો પેલું શું ચાર્જિંગમાં મેં મૂક્યું હોય ને તો જોડે આ ચાર્જ મેં કરવા માટે મૂકેલું હતું બરાબર તો એને કારણે કદાચ અવાજ ખરખર અવાજ થતો હોય ને અંદર કપાતું હોય બરાબર તો તમે મને કહી દોજો બરાબર સરસ ગમ્યું મને તમે બોલતા રહેશો તો ગમશો મને બરાબર નહીં બોલો તો મને ખબર કેવી રીતે પડશે હે ભગવાન તો છું નહીં હું અને ભગવાન હોય તો પછી ફિઝિક્સ ભણાવવા જ ના આવું ને યાર હે ચાલ દ્રવ્યનું વિતરણ તો દ્રવ્યના જે હું સતત વિતરણની જ વાત કરું છું આપણે જે દ્રવ્યનું વિતરણ જે ભણવાના છે ને એ સતત વિતરણ કોઈ પણ પ્રકારનું જ્યારે તમે વિતરણ ભણશો તો એ તમારે લગભગ સતત આવશે બરાબર હા વ્યવહારિક જીવનમાં સતત અને અસતત આ થોડુંક આપણે પહેલા ચેપ્ટરની થોડીક ચર્ચા કરીશું એની અંદર પણ જોઈ લઈશું બરાબર સતત અસતત બરાબર ચલો 1 2 3 4 આ મૂલ્ય સતત મૂલ્ય કહેવાય બોલો આ સતત મૂલ્ય છે બોલો કે સતત નથી આ સતત નથી 1 અને 2 ની વચ્ચે પણ કેમની સતત છે યાર 1 અને 2 ની વચ્ચે કેટલી સંખ્યા આવી શકે 1 mm ને 2 mm ની વચ્ચે અસંખ્ય સંખ્યા હોય ઇન્ફાઇનાઇટ આની વચ્ચે ઇન્ફાઇનાઇટ સંખ્યા હોય આની વચ્ચે પણ ઇન્ફાઇનાઇટ હોય માટે આ સતત નથી વ્યવહારિક જીવનમાં આપણે જે કંઈ ગણીએ છીએ બધા અસતત મૂલ્ય જ ગણીએ છીએ બરાબર સતત એટલે સહેજ પણ ગેપ વગરનું બરાબર
એટલે દ્રવ્યનું વિતરણ આપણે અત્યારે સતત જ ભણવાનું છે, બરાબર. અત્યારે હાલ પૂરતું તમે એટલું યાદ રાખો, 1 અને 2 જે છે, 1, 2, 3, 4, 5, 6 એ બધા સતત મૂલ્ય ના કહેવાય, અસતત મૂલ્ય જ કહેવાય. 1 અને 2 ની વચ્ચે પણ ઘણી બધી કિંમત આવે, બરાબર. ચલો, હવે દ્રવ્યનું જે વિતરણ છે એ 3 પ્રકારનું હોય, આ સમજજો. આ કદાચ તમે બોર્ડમાં ભણ્યા હોય તો, અને કદાચ તમને યાદ રહ્યું હોય તો. એક આવે રેખીય વિતરણ, યાદ આવ્યું કઈ? યાદ આવે તો મને હા એવું કઈ કહોજો. એક આવશે પૃષ્ઠ વિતરણ અને એક આવશે કદ વિતરણ. યાદ આવ્યું કઈ? ચલો, પૃષ્ઠ રેખીય વિતરણ બતાવવા માટે આપણે લેમડા લઈએ છીએ, પૃષ્ઠ વિતરણ બતાવવા માટે આપણે સિગ્મા લઈએ છીએ, અને આની માટે આપણે રો લઈએ છીએ. લેમડા એટલે શું? રેખીય વિતરણ એટલે શું? તો એકમ લંબાઈ દીઠ દળને રેખીય ઘનતા લેમડા કહે છે. તો લેમડા બરાબર અમારી જોડે આવશે m/l, બરાબર. તો કેજી પર મીટર એનો એકમ થશે. ક્લિયર? પારિમાણિક સૂત્ર બનાવી દો તો m1 l-1 t0 થઈ જાય. એ રીતે પૃષ્ઠ તો આના પરથી જ બનાવો. એકમ ક્ષેત્રફળ દીઠ દળને પૃષ્ઠ ઘનતા સિગ્મા કહે છે. આવું કઈ ભણ્યા છો? સિગ્મા વાળું કઈ સિલેબસમાં કદાચ કટ થયું હોય તો ખ્યાલ નહીં, પછી હું m/area આવી જશે. તો એક આવશે કેજી પર મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર થશે m1 l-2 t0. ખ્યાલ આવે છે આ બધું? હેલો, ઓકે. ચલો, ના સમજાવે તો આ સમજી લોજો. એકદમ સિમ્પલ વસ્તુ છે. એકમ લંબાઈ આવે, એકમ ક્ષેત્રફળ આવે, તો અહીં શું આવશે? બોલો. એક કદ, હા, એકમ કદ દીઠ દળને શું કહીશું? કદ ઘનતા, ઘનતા રો કહે છે. ક્લિયર? ચલો, સિગ્મા રો બરાબર તમે લખશો m/કદ. કદ એટલે મીટર ક્યુબ આવી જશે, એટલે m/મીટર ક્યુબ, એટલે આવશે તમારી જોડે કેજી પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર થશે m1 l-3 t0. ચલો, આ 3 ઘનતા મેં તમને બતાવી દીધી. ઓકે ઓકે. ચલો, હવે અહીંયા આગળ જ્યાં જ્યાં તમને દળ દેખાય છે, દળ, ત્યાં તમે લખી નાખો વિદ્યુતભાર. એટલે આ 3 આપ જે કઈ છે બધી છે ને રેખીય વિદ્યુતભાર ઘનતા, એવી રીતે આ વિદ્યુતભારની ઘનતા થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ જો એકમ લંબાઈ દીઠ હું આની જગ્યાએ લખી દઉં ને વિદ્યુતભાર, તો આ થઈ જશે રેખીય વિદ્યુતભાર ઘનતા. વિદ્યુતભાર ઘનતા, બરાબર. આ વિદ્યુતભાર રેખીય ઘનતા, જેને લેમડા વડે દર્શાય. તો અહીંયા આગળ થઈ જશે તમારું સૂત્ર Q/L. Q એટલે કુલમમાં આવશે. ક્લિયર? અને કુલમ એટલે અહીંયા આગળ તમારી જોડે થશે m0l t1a1 થઈ જશે. પારિમાણિક સૂત્ર સમજ પડી? જો અહીંયા આગળ જો આ દ્રવ્યનું વિતરણ છે ને એ જગ્યાએ લખાય વિદ્યુતભારનું વિતરણ. તો વિદ્યુતભારનું વિતરણ પણ 3 પ્રકારનું હોય. હવે આ ક્યારે વપરાય એ કહી દેવું. જ્યારે તમને આ રીતે કોઈ રેખા આપેલી હોય, આવો તાર આપેલો હોય ને, આ તાર માટે વપરાય રેખીય ઘનતા લેમડા. જ્યારે તમને આવું અહીં પૃષ્ઠ આપેલું હોય, આવું પૃષ્ઠ આપેલું હોય ને, આવું, આ પૃષ્ઠ કહેવાય. આ પૃષ્ઠ થયું તો આ પૃષ્ઠ ઘનતા એ વખતે તમે આને વાપરશો. પણ કદ એટલે 3 ડાયમેન્શન આપેલું હોય, આ રીતનું, આ 3D આપેલું હોય ને, ત્યારે તમે આને વાપરશો. આ 3 બરાબર. ચલો, અહીંયા આગળ હું પેલા એની વ્યાખ્યા લખું છું વિદ્યુતભારની. આ કમ્પ્લીટ થઈ ગયું. આ રેકોર્ડિંગ તો મેં ચાલુ રાખ્યું છે, જો તમારે ના લખવું હોય તો ચાલશે, બરાબર. ચલો, હવે હું અહીંયા આગળ લખું છું વિદ્યુતભારનું વિતરણ. વિદ્યુતભારનું વિતરણ, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ, એને પણ લેમડા વડે દર્શાવે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય ઘનતા લેમડા કહે છે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ Q/L લખાય, કુલમ પર મીટર. m0l-1 t1a1, આ કુલમનો એટલે કે વિદ્યુતભારનો એકમ જે છે એને t1a1 વડે દર્શાવાય. એ રીતે અહીંયા આગળ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા સિગ્મા કહેવાય. તો અહીંયા આગળ થઈ જશે Q એટલે કુલમ આવશે પર મીટર સ્ક્વેર. તો અહીંયા આગળ થઈ જશે m0l-2 t1a1 થઈ જશે. એ જ રીતે અહીંયા આગળ
એકમ કદ દીઠ વિદ્યુતભાર. અહીંયા આગળ બધો વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારની વાત છે. આની પર વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારની વાત છે. અને અહીંયા આગળ બધો વિદ્યુતભાર પથરેલો પ્લસ કાં તો માઇનસ વિદ્યુતભાર આ રીતે હોય ત્યારે એક જ મિનિટ. હા, આ લોકો બધું વેઇટિંગ રૂમ મેં બંધ કર્યો, બરાબર? એટલે શું તમને અંદર આવવા જવામાં તકલીફ ના પડે. ચલો, અને અહીંયા આગળ થઈ જશે 0, અહીં થઈ જશે ક્યુ, અહીં પણ ક્યુ, ક્યુ એટલે કુલમ આવશે, ક્યુ કુલમ પર મીટર ક્યુબ. અહીં થઈ જશે 0 T1 A1. આ રીતે 3 રેખીય વિદ્યુતભાર ઘનતા છે, અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. આ વિદ્યુતભારનું વિતરણ આ બંને સેમ ટુ સેમ છે. ખાલી અહીંયા આગળ વિદ્યુતભારની જગ્યાએ દળ મૂકી દો એટલે દળ આવી જાય. સમજ પડી? અને આ સૂત્ર થોડો ચેન્જ થાય, યાદ રહેવું છે ને? ચલો, તો આને યાદ રાખજો, બરાબર? ચલો, અંદર મેં રેકોર્ડિંગ કરેલું છે એટલે હું મૂકી દઈશ આજે, એટલે તમને ખ્યાલ પડી જશે. ચલો, આમ તો વિદ્યુતભાર વિશે ઘણી બધી ચર્ચાઓ મારી બાકી છે, એટલે મારે ચેપ્ટર એ સ્ટાર્ટ કરીશ ત્યારની વાત છે. પણ એને બરોબર કમ્પ્લીટ બોર્ડ તમારું પરફેક્ટ બનાવજો, એકદમ પરફેક્ટ, બરાબર? કે જેથી કરીને તમને વિદ્યુતભારના દાખલા છે, સૂત્રો છે, આરામથી તમને ખબર પડે. ચલો, આ રીતનું આપણને કન્ડિશન આપેલી છે. તો મારે જડત્વની ચાક માત્રા શોધવી છે. તો કેવી રીતે શોધાય બોલો? આ રીતે તમને આપેલું છે. તો આ તકતી છે, બરાબર? તો અહીંયા આગળ કોઈક નાનું સ્થાનાંતર કે x જેટલી સ્થાનાંતર એક નાનો ખંડ તમે વિચારો, અને એનો ભાગ છે dx, બરાબર? તો dx ને અનુરૂપ અહીંયા આગળ તમારે એની ત્રિજ્યા શોધવી પડશે, અથવા તો r. આ સ્મોલ r લઈ લો, આ સ્મોલ r ને અહીંયા આગળ તમે dr જાડાઈનું અને r ત્રિજ્યાનું એક નાનો ખંડ વિચારો, બરાબર? જે તકતી છે એની પર, બરાબર? તો અહીંયા તમે લખશો કે કેન્દ્રથી r અંતરે dr જાડાઈ, બરાબર? r અંતરે dr જાડાઈની એક રિંગ વિચારો, બરાબર? એક રિંગ વિચારો, અથવા તો સૂક્ષ્મ ખંડ વિચારો, જાડાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો. ચલો, ક્લિયર? તો આપણું સૂત્ર છે સિગ્મા બરાબર શું લખીએ છીએ આપણે? m અપોન એરિયા, બરાબર? એ m અપોન એ લખ્યું હતું ને, એકમ ક્ષેત્રફળ દીઠ દળ, આવું લખીએ છીએ આપણે. ક્લિયર? હવે r ત્રિજ્યાની આપણે જે અહીંયા આગળ લીધું, તો એનું અહીંયા આગળ આનું ક્ષેત્રફળ શું થાય? તો પાઈ r સ્ક્વેર થશે. આનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થશે. આ ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો અહીંયા આગળ તમે લખી શકશો કે જ્યારે એકમ ક્ષેત્રફળ હોય, એકમ ક્ષેત્રફળ માટે, બરાબર, ઘનતા તમારી કેટલી આવે છે? ઘનતા બરાબર સિગ્મા છે. ધેરફોર આપણી જોડે ક્ષેત્રફળ કેટલું છે? તો આ નાનું છે, એટલે અહીંયા આગળ તમે આ જે ક્ષેત્રફળ આટલા વિસ્તાર માટે લો છો એને સૂક્ષ્મ ક્ષેત્રફળ dA લખો. dA માટે કેટલું થશે? સૂક્ષ્મખંડ, આપણે સૂક્ષ્મખંડ વિચાર્યો ને, એની માટે કેટલું થાય? તો અહીંયા આગળ તમે લખશો એનું દળ બરાબર સિગ્મા ઇન્ટુ dA લખાય. સિગ્મા ઇન્ટુ dA થશે ને, એકમ ક્ષેત્રફળ દીઠ માટે આટલું, તો dA સૂક્ષ્મખંડ માટે કેટલું? આવું લખી શકીએ આપણે? હેલો, ક્લિયર? ચલો, તો હવે અહીંયા આગળ તમે લખશો સિગ્મા, અને dA બરાબર શું થાય? તો એરિયા બરાબર તમારી જોડે છે કેટલું? તો પાઈ. હવે આ એરિયાને મારે આ રીતે લેવો પડશે, આ કે આ તકતીની ત્રિજ્યા પણ તમને એ આપેલી છે, અને એરિયા માટે જો એ લઈશ ને તો અહીં dA લખજો, dA માટે કેપિટલ એ લઈ લોજો. તો એરિયા બરાબર તમે લખશો આનો શું થશે? પાઈ r સ્ક્વેર લખીશું આની માટે. ધેરફોર dA અપોન dr કરું તો અહીંયા આગળ શું લખાશે? dA અપોન dr પાઈ r સ્ક્વેર થશે. આનું વિકલન કરશું એટલે 2 પાઈ r, 2 આગળ આવી ગયા, 2 માઇનસ 1 એટલે 1 આપણે લખતા નથી, અને ફરી પાછું dr અપોન dr, તો આ તો કટ થવાનું. ધેરફોર dA બરાબર તમારી જોડે આવશે 2 પાઈ r ઇન્ટુ dr. આ સૂત્ર થઈ ગયું. આ વેલ્યુ અહીં પુટ કરો તો અહીંયા આગળ આવશે તમારી જોડે 2 પાઈ r ઇન્ટુ dr. તો આ તમારું દળ dm થયું, સૂક્ષ્મ દળ. જે તે સૂક્ષ્મ ક્ષેત્રફળ તો સૂક્ષ્મ દળ, તો આ સૂક્ષ્મ દળ તમારી જોડે આટલું આવ્યું. આટલા વિસ્તાર માટે આપણે ધરેલું દળ આટલું આવ્યું.
ક્લિયર? હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર તો ડીઆઈ બરાબર તમે ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર લખી શકો. હલો, અને તકતી માટે શું લખાય? તકતી માટે આપણે 1/2 લખીએ છીએ ને, 1/2 એટલે અહીં 1/2 મેં ઉમેરી દીધું આની જોડે 1/2 m r સ્ક્વેર આવું સૂત્ર થતું. તો અહીં સૂક્ષ્મ દળ આવી ગયું, આનો ત્રિજ્યા આવી ગઈ અને આ ડીઆઈ આવી ગયું. તો ડીઆઈ બરાબર આપણી જોડે 1/2, તો ડીએમ ની વેલ્યુ અહીંથી મૂવ કરીએ આપણે તો સિગ્મા ઇન્ટુ 2 પાઈ આર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર, 2 કેન્સલ કરી નાખો તો અહીંયા આગળ આવશે પાઈ સિગ્મા આર ક્યુબ ડીઆર, ડીઆઈ બરાબર. ક્લિયર? ખબર પડી? હવે શું કરવાનું? આવા નાના નાની બધી રીંગોનું અહીંયા આગળથી સમેશન કરો. ક્યાંથી? કેન્દ્રથી આટલે સુધીનું. તો એની ત્રિજ્યા એ છે તો 0 થી તમે એ સુધીનું આટલામાં સંકલન કરી નાખો તો આનો આખાનો જવાબ આવી જાય. તો અહીંયા આગળ તમે લખશો therefore I is equal to integration di, અહીંયા આગળ લખશો integration pi sigma r cube dr 0 થી a. બરાબર? ચલો તો પાઈ બહાર કાઢી લીધું મેં. અહીંયા આગળ લખીશું આપણે સિગ્માની જગ્યાએ. સિગ્માની જગ્યાએ વેલ્યુ આપણને આપી છે ab પ્લસ આર, a પ્લસ બી આર ઇન્ટુ આર ક્યુબ ઇન્ટુ ડીઆર. ચલો આ શૂન્ય છે. તો હવે તમારે આનું સંકલન કરવાનું છે અને 0 થી એની લિમિટ મૂકવાની છે અને જવાબ લાવવાનો છે. બોલો, લવાશે? ચલો લાવો તો પછી. હું પાણી પી લેવું. ચલો ત્યાં સુધી. પરિચય ખ્યાલ આવે છે ને છોકરીઓમાં? તમે લોકો પાછા કશું બોલતા નથી એટલે ખબર પડી છે દાખલામાં? ઓકે. નિયતિ, જાનકી, ખબર પડી? હા ચલો. ઝરણા, ઓકે ઓકે. ચલો, આ કે છોકરીઓનો અવાજ આવતો જ નહીં, બિલકુલ નહીં હો. ચલો હું પણ સાઈડ પર કરીને બતાવી દઉં તમને, એટલે જવાબ આવી જાય એટલે ખ્યાલ પડી જાય તમને. અહીંયા આવશે પાઈ અને અહીંયા આગળ આવશે a r ક્યુબ પ્લસ બી આર રેઝ ટુ 4 એટલે dr અને એનું પાછું સંકલન. બરાબર? તો અહીં પાઈ લિમિટ મૂકી દઈશું એટલે અહીંયા આગળ a આવશે r ની 4 ઘાત ભાગ્યા 4 પ્લસ b r ની 5 ભાગ્યા 5. 0 થી 3 ઘાત છે ને, 3 ઘાત, 3 ને 4 થઈ ગઈ એટલે 5 થઈ ગઈ અને 0 થી a. બરાબર? એટલે અહીંયા આગળ હશે પાઈ a રેઝ ટુ 4/4 પ્લસ b a રેઝ ટુ 5/5. આ રીતનો જવાબ આવે. આવે છે ને? ઓકે. ચલો હવે જો બાય ચાન્સ આપણને આવું કીધું હોત તો શું કરતા તમે? 1/2 આપેલું હોત તો અહીંયા આગળ તમારે 1/2 મૂકવું પડતું. તો 1/2 એટલે અહીંયા આગળ r રેઝ ટુ 3/2 થતું. તો 3/2 પ્લસ 1 આ બાજુ કરતા અને 3/2 પ્લસ 1 નીચે કરતા તો જવાબમાં થોડો ચેન્જ આવતો. ખ્યાલ પડ્યો? સમજ પડી? આનો મતલબ તમે આ જે વેલ્યુ છે ને એ ગમે તે બદલી શકે. દાખલા તરીકે આવું પણ આપી શકે, અહીંયા આગળ r અહીં લઈ લે તો પણ જવાબ અલગ આવે. તો આ જે વસ્તુ છે પરીક્ષામાં તમને અલગ અલગ રીતે મૂકી શકે છે. તમારો ગોલ એ રાખવાનો હતો કે તમારે આ સૂત્ર ઉપરથી તમારે ફોકસ કરવાનું. એક સૂક્ષ્મ દળ શોધવાનું હતું, એની જોડે r સ્ક્વેર કરવાનો હતો અને અહીંયા આગળ 1/2 કરવાનું. હવે માની લો કે આ રિંગ આપેલી હોત, આ રિંગ આપેલી હોત તો તમારે શું કરવું પડતું? રિંગ ઉપર તમારે નાનો ખંડ વિચારવો પડતો. અને જો રિંગ પર આપણે વિચારીએ કે આ રિંગ છે
અને અહીંયા આગળથી મેં નાનો ખંડ વિચાર્યો, અહીંયા આગળ હું માની લો કે ડીઆર મેં વિચાર્યું, બરાબર. આ નાનો ખંડ મેં અહીંયા આગળ વિચાર્યો અને એના અનુસંધાનમાં આ સૂત્ર લખવા જોઈએ એટલે અહીં 1/2 કેન્સલ આઉટ થઈ જશે. કે રિંગમાં એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું આ એમ આર સ્ક્વેર એટલે ડી એમ આર સ્ક્વેર થશે. હવે અહીં આગળ જુઓ કે જો મારે લિમિટ આની મૂકવાની આવે તો ભલે નહીં અગર એને ત્રિજ્યા એ આપેલી છે તો 0 થી એ નહીં લખાય. એ વખતે મારે કન્સિડર કરવો પડશે એનો પરિઘ, કે વચ્ચેનો ભાગ તો આ શું છે ખાલી છે, કે આપણે પરિઘ પર જ કન્સિડર કર્યું ને. એ વખતે તમારી લિમિટ અહીંયા આગળ થઈ જશે 0 થી શું લખાશે 2πa. ખ્યાલ આવે? તો જ્યારે વચ્ચેનો ભાગ ખાલી હશે ત્યારે તમારે યાદ રાખવાનું છે શું કે 0 થી 2π આ એ થશે એટલે પરિઘ પર આવી જશે. કારણ કે આપણે વચ્ચેના ભાગમાં તો દ્રવ્ય છે જ નહીં, આપણે આ દ્રવ્યને લઈને ચાલ્યા છે. ખ્યાલ આવ્યો? હલો, ઓકે, ચલો. હવે આ રીતે ગમે તે તમને કોઈક આપેલું હોય એની જડત્વની ચાક માત્ર તમારે શોધવાની હોય તો આ રીતે તમે એને શોધી શકો છો. બરાબર? ચલો. તમારું 11મા ધોરણની ચોપડી છે એ મહેરબાની કરીને કોઈને પણ આપતા નહીં. બધા છોકરા છોકરીઓ બધાને કીધું 11માની કોઈ પણ સાહિત્ય કોઈને આપવાનું નથી. તમારું 11મું ધોરણ ની ચોપડીઓ અને 12મા ધોરણની જે કંઈ તમારું મટીરિયલ છે બધું તમારે સાચવી રાખવાનું છે ક્યાં સુધી JEE નીટની પરીક્ષા ના થાય ને ત્યાં સુધી. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. કોઈ પણ મટીરિયલ તમારે કોઈને આપવાનું નથી અને જેવો સમય મળે તો ચાક ગતિનો જે પોર્શન બાકી રાખેલો છે જે બોર્ડની અંદર નથી ચલાવ્યો 30% કપાયેલો છે એ સિલેબસ તમારે વાંચવાનો છે. હલો, દરેકનું આ હોમવર્ક હું આગળ લખી દઉં છું. દરેક આ હોમવર્ક કરીને જ રાખજો. હોમવર્ક 30% કપાયેલ અભ્યાસક્રમ ફરીથી વાંચવો. બરાબર? અને સમજ ના પડે તો તમારે મને ચાલુ ક્લાસમાં પૂછી લેવાનું. શું કીધું? કે આ 30% જે હશે એ JEE નીટ વાળા એવું નહીં વિચારે કે ભાઈ તમે 11મા ધોરણમાં જે તમારો સિલેબસ કપાઈ ગયો હતો માટે તમે એની અંદર નહીં લખો ચાલે એવું કહેવાના છે ખરા? JEE નીટ આપણને એવું નહીં કહે. ધ્યાન રાખજો. એટલે આ 30% સિલેબસ બી તમારે જોઈ વિચારીને જવાનું છે. દરેક વસ્તુ વાંચવાની છે. ધ્યાન રાખજો. જેવું તમને તમારી જોડે અત્યારે સમય છે તો એ 30% પોર્શન પ્રયત્ન કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. ના સમજ પડે તો જે તે તમારા સબ્જેક્ટ ટીચર છે એની જોડે કન્સલ્ટ કરો. બરાબર? જે તે સબ્જેક્ટ ટીચર હોય એની જોડે તમે કન્સલ્ટ કરી લો JEE નીટ વાળા. તો દરેક સર કે ટીચર તમારા જે હશે તમને આરામથી એની સમજ પાડશે. સમજવાની જરૂર છે, આપણે ગોખવાની જરૂર નહીં. એની નોટ નથી બનાવવાની. એક વ્યવસ્થિત નોટ બનાવો ને બધું લખો એવું કશું નહીં. તમારા માઇન્ડમાં એના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જસ્ટ હમણાં જ મેં એક સમજાવ્યું પેલી ઘનતા વિશે. બરાબર? પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા, કદ ઘનતા એ તમારા એ વસ્તુ હશે તો તમે આગળ વધશો ને. ક્લિયર? હવે અહીં આગળ શબ્દ આવ્યો કે ભાઈ અહીં સિગ્મા આપી દીધું તો સિગ્મા શું છે તમને ખ્યાલ પડવો જોઈએ. બરાબર? ચલો. હવે સિગ્મા પેલા અર્થમાં આવશે, એક બીજી સિગ્મા આવે છે એ પણ આપણે આગળ જેમ જેમ ભણીશું તેમ ખ્યાલ આવશે તમને. પણ આ બધી વસ્તુ યાદ રાખજો અને આ ખાસ યાદ રાખજો. 30% સિલેબસ ફરી દરેક જણાએ વાંચવાનો છે. બરાબર? અને વાંચવા પૂરતું નથી વાંચવાનું, એને સમજીને વાંચો. સમજવાનો છે. કશું મોડે નથી કરવાનું. એમાંથી કોઈ વ્યાખ્યા સૂત્ર એવું કશું મોડે ના કરશો. ખાલી એને સમજજો કારણ કે એનો ઉપયોગ આપણે ફરી કરવાનો છે. ચલો આગળ. એક એમ દળના પદાર્થને યુ જેટલી ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બરાબર? ઝડપથી થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરતા તેના વજન બળ ને અનુરૂપ ટોર્ક પ્રક્ષિપ્ત
બિંદુના સંદર્ભમાં ગણો, આવું તમને કીધેલું છે. સંદર્ભમાં જ્યારે કણ કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે ગણો. તમારે ટોર્ક ગણવાનું છે મહત્તમ ઊંચાઈ હોય ત્યારે. ચલો હવે સમજો, અહીંયા આગળથી એક પદાર્થ છે, આ સમસ્થિતિ રેખા થઈ, અહીંથી એને આપણે પ્રક્ષિપ્ત કર્યો આ રીતે, બરાબર. અહીંયા આગળથી આ થીટા ખૂણે એને પ્રક્ષિપ્ત કર્યો આપણે, બરાબર. તો આ જગ્યાએ પહોંચે, આ જગ્યાએ આ એમ દળનો પદાર્થ, ક્લિયર. તો એ જગ્યાએ જયારે પહોંચે એની ઊંચાઈ થઈ ગઈ h, મહત્તમ ઊંચાઈ. એ વખતે અહીંયા આગળ ટોર્ક શું થાય એ શોધવું. ચલો હમણાં જસ્ટ મેં તમને 2 મિનિટ પહેલા જ વાત કરી કે 11મા ધોરણના અમુક પોર્શન જે હશે એ કદાચ કાઢી નાખેલા હોય. દાખલા તરીકે પ્રક્ષિપ્ત ગતિ તો હતી, બરાબર, મે બી એ નથી કાઢી, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે અચાનક જ આવો સવાલ આવે અને પ્રક્ષિપ્ત ગતિ એ ગમે ત્યાં મૂકી શકાય છે. JEE નીટની અંદર એ યાદ રાખજો કે તમે કયા ચેપ્ટર પરથી કયા ચેપ્ટર પર એ જમ્પ મારે આપણને કોઈ અંદાજ નહીં હોય, બરાબર. દરેક ચેપ્ટર આપણને આવડવા જોઈએ, દરેક ચેપ્ટરનું નોલેજ હોવું જોઈએ. આવડવા જોઈએ એનો મતલબ એવો ના કાઢશો કે દરેકે દરેક વસ્તુ તમે મોડે કરી નાખો. તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ચલો બોલો શું થશે? વિચારો છો? આ પદાર્થ અહીંયા આગળથી આ એમ દળનો પદાર્થ છે અને કિક મારી, દાખલા તરીકે આ ફૂટબોલ છે, આ ધીરે ધીરે અહીંયા આગળ મહત્તમ ઊંચાઈએ પહોંચો, ક્લિયર. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે તો અધો દિશામાં એ વખતે એની જોડે વજન બળે mg લાગવાનું. તો f તો તમારી જોડે છે જ. ટોર્કનું સૂત્ર શું છે બોલો? r ક્રોસ f. ચલો હવે તો આવડવું જોઈએ તમને. 2 હિન્ટ મેં આપી દીધી. ચલો બધા વિચારો, કોઈ એક જણ બાકી ના રહેવું જોઈએ. જાનકી, નિયતિ, ઝરણા, બિનલ, ચલો ધ્રુવી, મૈત્રી, પરિતા, ચલો બધા વિચારો. છોકરાઓ પણ. આ છોકરાઓનું નામ એટલા માટે બોલવું છે કે એ લોકોને પછી એવું ના લાગે કે ભાઈ બધાને કીધું પણ આપણને નહીં કીધું, એવું ના લાગવું જોઈએ. દરેકને કેવું છે ભાઈ, બરાબર, છોકરા છોકરીઓ બધાને. ચલો ટોર્ક આપણે શોધવું છે. કેટલું? 2um. એક મિનિટ. 2um sin સ્ક્વેર થીટા, આવું છે ટોર્ક, બરાબર. ચલો ઓકે. કયું બોલ? HMG cos થીટા. ચલો ઓકે. 2 જણા તો થોડુંક વિચારે તો છે જ, બરાબર. બાકીના બધા સાइन ક્યુબ થીટા તું કે છે. ચલો સાइन ક્યુબ થીટા. ચલો ઓકે. બીજું? એટલે આપણે આ 2-4 જણા છે જે જવાબ આપે છે એ લોકો જ પરીક્ષા આપવાના છે એવું છે? બાકીના બધા JEE નીટની ફી ભરી દેશે અને એ દયા દાન કરે છે એવું છે? હે, દાન કરો છો? હે, બાકીના બધા છોકરાઓ દાન કરો છો? ભૌતિક ભૌતિક આવ્યો છે કે નથી આવ્યો ભાઈ? નવો ખેલાડી આપણે. ચલો બધા ભાઈ વિચારજો. તમે જો મારા સબ્જેક્ટની અંદર નથી તમારે કશું લેસન કરવાનું કે નથી હું તમને મોડે કરવાનું કશું આપતો. હા, પેલી વસ્તુ તમને ખબર છે ભાઈ, ચાકગતિની અંદર તમને જડત્વની ચાક માત્ર નહીં આવડે તો તમે શું કરવાના છે, એટલે તમારી જાતે વિચારવાનું, બરાબર. મારા સબ્જેક્ટમાં મારે કશું કહેવાની જરૂર નહીં ભાઈ તું આટલું મોડે કરી દેજે, JEE નીટમાં પૂછે જશે એવું નહીં હોતું, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ તમારું બ્રેન વર્ક જોશે, બરાબર. અહીં ધ્યાન આપો. બળ તમારી જોડે છે તો તમારે અંતર શોધવું છે. તો અધો દિશામાં અહીંયા આગળ આ બળ લાગ્યું, આ દિશામાં આ રીતે,
તો એ સંજોગોની અંદર આ તમારું લંબ અંતર થયું અને આ બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થઈ જવાનો છે. તો ટોર્ક બરાબર તમારું સૂત્ર શું થશે? બરાબર, આર ક્રોસ એફ. હવે થોડો ખ્યાલ આવ્યો ને, આર એફ સાઈન 90 થીટા એટલે આર એફ સાઈન 90 ડિગ્રી. સાઈન 90 ડિગ્રી એટલે તમારા જોડે જવાબ આવી જશે ટોર્ક બરાબર થઈ જશે આર એફ અને એફ ની જગ્યાએ તમે લખશો mg. હવે સવાલ એ છે કે આ આર એટલે શું? ચલો તમે મને જવાબ આપો હવે. હા, વેરી ગુડ. જોયું, થોડીક જ હિન્ટ જોઈતી હતી ને, થોડીક જ વસ્તુ. તો સ્વાભાવિક વસ્તુ, તમે જે એચ ના વિશે વિચાર્યું એ જ વસ્તુ અવધિના સંદર્ભમાં આપી હશે ને એચ ના સંદર્ભમાં આપી હશે. બરાબર, તો તમને પરીક્ષામાં છેતરવાના પૂરેપૂરે. આ તો એસીવરમાં છે એટલા માટે મેં ઓપ્શન નહીં આપેલા. નહીં તો ઓપ્શન આપેલા તો મોટાભાગના બધા એચ વાળા જ ઓપ્શન ચોઈસ કરતા, કારણ કે મહત્તમ ઊંચાઈ આપી છે. પણ આપણે યાદ રાખવાનું હતું પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અંતર. આ લંબ અંતર તમારે ધ્યાનમાં લેવાનું હતું. બરાબર, ચલો તો અવધિનું અડધું કરો તો એ લખાશે આર રેન્જ ભાગ્યા 2 ઇન્ટુ એમજી. હવે રેન્જ નું સૂત્ર યાદ કરો. હા, એટલે કે V0 ની જગ્યાએ લખશો યુ સ્ક્વેર સાઈન 2 થીટા બાય 2 તો આયા અને જી એ લખશો. એના આગળ આવશે mg. જી કેન્સલ થઈ ગયો. ચલો, આ 2 ઉડે નહીં હો, આ ધ્યાન રાખજો, આ 2 ઉડે નહીં. બરાબર, ચલો તો અહીંયા આગળ આવશે યુ સ્ક્વેર એમ. આ સાઈન 2 થીટા નું પાછું સૂત્ર છે 2 સાઈન થીટા કોસ થીટા અને 2 અહીંથી કેન્સલ થશે એટલે તમારી જોડે આવશે યુ સ્ક્વેર એમ સાઈન થીટા કોસ થીટા. આ રીતનો તમારી જોડે જવાબ આવશે. ક્લિયર? ટોર્કનું સૂત્ર આ રીતનું થશે. બોલો, તમે નજીક તો હતા જ ભાઈ. તમે 2-3 જણા જે બોલ્યા એ નજીક હતા, પણ સવાલ શું, તમે આ ઉપરની વસ્તુ ધારી લીધી. બરાબર, ફરક આ પડ્યો. આપણે આડી વસ્તુ ધારવાની હતી. બરાબર, ટોર્કમાં હંમેશા યાદ રાખજો, ટોર્કમાં નિશાની આવી આવે છે, ટોર્કની આવી ટી. ટી એટલે તમારે વિચારવાનું છે કે આ ટી બતાવે છે એટલે કે આડું કંઈક બતાવે છે આપણને. બરાબર, તો આડો સંબંધ જોજો, સીધો સંબંધ ના જોશો. ચલો, ખ્યાલ આવ્યો ને? છોકરા છોકરીઓ બધાને કેવું છું, સમજ પડી છે ને? પરિતા